નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ₹15,000 માં ધોરણ 10, 12 અને આઈટીઆઈ ની માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપવાનું કૌભાંડ અંકલેશ્વરથી ઝડપાયું છે। ભરૂચ એસઓજી પોલીસની ટીમે અંકલેશ્વર જેડીસી ને રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈ ના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી આપનાર જયેશ પ્રજાપતિને ઝડપી પાડ્યો છે। ભરૂચ એસઓજી ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી નકલી શૈક્ષણિક સર્ટિફિકેટ કૌભાંડનો ભંડાફોડ કર્યો છે। પોલીસે નકલી માર્કશીટ સાથે શિક્ષકને ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી અનુસાર ભરૂચ એસઓજી ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરની ગાર્ડન સિટી ટાઉનશીપમાં રહેતો જયેશ કિશનલાલ પ્રજાપતિ નામનો ઈસમ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં હેપ્પી કોમ્પ્લેક્સ ખાતે રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસના નામે ધોરણ 10, 12 અને આઈટીઆઈના નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવી વેચાણ કરતો હતો। એસઓજી ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી પાસેથી કુલ ₹45,000 નો મુદ્દામાલ, જેમાં 21 નકલી સર્ટિફિકેટો, એક ડેલ કંપનીનું કોમ્પ્યુટર સીપીયુ, એપ્સોન કલર પ્રિન્ટ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું હતું કે આરોપી દરેક સર્ટિફિકેટ માટે ₹15,000 વસૂલતો હતો અને દિલ્હી ખાતેના અજાણ્યા સહયોગી મારફતે ₹7,500 ની ઓનલાઈન ચૂકવણી કરી નકલી સર્ટિફિકેટ તૈયાર કરાવતો હતો। આ મામલે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 338, 336(3), 340(2) અને 54 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જંબુસરના સેઠ ગઢકી વિસ્તારમાં રહેતા 65 વર્ષીય સોની હિતેશચંદ્ર ચોકસીના મકાનને તસ્કરોએ નિશાન બનાવી 8.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। વૃદ્ધ દંપતી તેમના પુત્રને મળવા માટે 10 નવેમ્બરના રોજ વડોદરા મુકામે ગયા હતા। મળતી માહિતી મુજબ હિતેશચંદ્ર ચોકસી તેમની પત્ની ગીતાબેન સાથે જંબુસર સોની ચકલા ખાતે સ્મિથ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે। 10 નવેમ્બરના રોજ સાંજે દંપતી પોતાના મકાનને તાળું મારી વડોદરા ખાતે પુત્ર સ્મિથ પાસે ગયા હતા। 12 નવેમ્બરના રોજ સવારે ઘરે પરત ફરતા તેમણે જોયું કે મુખ્ય દરવાજાનું લોખંડનું તાળું તૂટેલી હાલતમાં નીચે પડેલું હતું અને દરવાજો અડધો ખુલ્લો હતો। ઘરમાં પ્રવેશ કરતા ઘરના નીચેના માળેથી લઈ ઉપરના રૂમો સુધી કબાટ અને તિજોરી ઉથલપાથલ હાલતમાં મળી આવ્યા। તપાસ કરતા ચોરો આશરે 36 તોલા સોનું, 10 કિલો ચાંદી અને રોકડા ₹1.35 લાખ ઉઠાવી ગયા હોવાનું માલિકે જણાવ્યું હતું, જેની કુલ મત્તા ₹8.70 લાખ થાય છે। ચોરાયેલી વસ્તુઓમાં સોનાની બંગડી, વીંટી, બુટ્ટી, અછોડો, 3 સોનાના સેટ તેમજ ચાંદીના વાસણો અને દાગીનાનો સમાવેશ થાય છે। ચોકસી પરિવારે જણાવ્યું હતું કે ચોરાયેલા દાગીના લગ્ન કાર્ડના હોવાથી તેમની પાસે હાલ બિલ ઉપલબ્ધ નથી। હિતેશભાઈએ વધુમાં જણાવ્યું કે હાલમાં કોઈ વ્યક્તિ પર શંકા નથી, પરંતુ ચોરી સંગઠિત રીતે થઈ હોવાની સંભાવના છે। જંબુસર પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ ટીમ દ્વારા સ્થળ પરથી ફિંગરપ્રિન્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાના કારણે જંબુસરના વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે। દિવાળી આવી રહી છે। શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ। અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે। અને હા, એનઆરઆઈ તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ। અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે। અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે। તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું। ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર, ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500 અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5,999, આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000 થી શરૂ। તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં। આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર। અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે।
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer. WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી સક્રિય બની છે। આજે અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચેતર વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરમાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ ખાસ હાજરી આપી અને શહેર તાલુકાના કાર્યકર્તાઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવ્યા હતા, તેમજ મતદાર સુધારણાની કામગીરીમાં મંડી પડવા અનુરોધ કર્યો। અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ સનત રાણા હોલ ખાતે આમ આદમી પાર્ટી અંકલેશ્વર એકમ દ્વારા સ્નેહ મિલન સમારંભનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં આમ આદમી પાર્ટીએ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન અંકલેશ્વર શહેર તેમજ તાલુકાના અનેક યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરીને પક્ષમાં પ્રવેશ મેળવ્યો। આ સમારંભમાં જિલ્લા પ્રમુખ પ્રભુ પટેલ, અંકલેશ્વર તાલુકા પ્રમુખ નીતિન વસાવા, શહેર પ્રમુખ વિનય વસાવા, મહામંત્રી આસિફ શેખ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી એવા નીતિનભાઈ, શહેર પ્રમુખ એવા વિનયભાઈ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ। આજે આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો, માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા, પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને દેડિયાપાડા લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે, એમના હાથ મજબૂત કરવા માટે આજે અંકલેશ્વર તાલુકામાંથી અલગ અલગ ગામડાઓમાંથી કોંગ્રેસના અને સામાજિક આગેવાનો ઘણા બધા લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એ તમામ લોકોનું પણ આમ આદમી પાર્ટીમાં અમે સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે આમ આદમી પાર્ટી આગામી ઇલેક્શનોની પણ જે તૈયારીમાં છે અત્યારથી લાગી ગઈ છે અને નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પણ પોતાના આમ આદમી પાર્ટીના ઉમેદવારો તમામ જગ્યાએ તમામ સીટો પર ઉભા રાખશે। આમોદ શહેરમાં આવેલી કોર્ટ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં છે। બહુમાળી બિલ્ડિંગના દિવાલો અને છતમાંથી પ્લાસ્ટરના ઘસી પડવાની વારંવાર ઘટના બનતી હોવાને લઈને હવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આમોદ શહેરમાં આવેલી કોર્ટ બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે। તંત્રની બેદરકારીના કારણે આ બિલ્ડિંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડિંગના દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે। તિલક મેદાન નજીક આવેલી રંગોત્સવ બિલ્ડિંગની હાલત પણ એવી જ જોવા મળે છે। કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા એક યુવાનના માથા પર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ સાવચેતીના પગલાં લેવાયા નથી। આમોદનગરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં પણ જૂની અને તૂટી પડવાની કગાર પર આવેલી બિલ્ડિંગો છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્યોએ નગરપાલિકા, મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વિશેષ ચિંતાની વાત એ છે કે કોર્ટ બિલ્ડિંગની બાજુમાં જ એક મિશ્ર શાળા આવેલી છે, જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। જો આ બિલ્ડિંગનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા છે। સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે। નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે? એના માટે હું કે છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે। જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો, ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું લાગતા વળગતા તમામ અધિકારીઓ, તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી। જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીંયા આગળ જાતે નજીક ઉભા રહો, આપણે ખુદને પણ ડર લાગે। મોટા મોટા પોપડા છે, ઉપર મોટી મોટી પાઇપો છે, આજે નાના નાના ભૂલકાઓ અહીંયા આગળ રમી રહેલા હોય છે। કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ? જેના કારણે
અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય, તમામ પદાધિકારી હોય, અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે, હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે, તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે. અવારનવાર ત્યાં આગળ અકસ્માત પણ થાય છે. કાલ ઉઠીને કોઈ મોટી માનહાનિ થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા વળગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીનદોસ્ત કરવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.